ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળી। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોમવારે બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો આવ્યો। ખાસ કરીને ચાંદીના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો, જેના કારણે રોકાણકારોમાં ભારે ઉત્તેજના પણ જોવા મળી। સોનું અગાઉના 1,55,451ના બંધ ભાવની સામે આજે 1,56,000 પર ખુલ્યું હતું અને ટૂંક જ સમયમાં 1,58,500ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું। સોનામાં અંદાજે 2,429 એટલે કે 1.56% વધારો જોવા મળ્યો। જો કે કુલ ઉછાળાની વાત કરીએ તો 3,000ની આસપાસ થવા જાય છે। બીજી તરફ ચાંદીના ભાવમાં પણ પ્રચંડ તેજી આવી। ચાંદી તેના જૂના બંધ ભાવ 2,49,892 રૂપિયાની સરખામણીએ આજે 2,59,887 પર ખુલી હતી અને ઉછળીને 2,64,885 રૂપિયાની સપાટીએ સ્પર્શી ગઈ। ચાંદીમાં એક જ દિવસમાં 14,005 એટલે કે 5.60%નો મોટો ઉછાળો જોવા મળ્યો। સતત સોના ચાંદીમાં વધતા ભાવને કારણે ગ્રાહકો માટે હવે ઘરેણાં ખરીદવા મોંઘા સાબિત થઈ શકે છે, જ્યારે રોકાણકારો માટે આ સમય નફાકારક જણાઈ રહ્યો છે। ગત સપ્તાહે સોના અને ચાંદીમાં ખૂબ જ ઉતાર ચઢાવ જોવા મળ્યા, તો સપ્તાહના અંતે સોનું ગગડીને 1,54,000 અને ચાંદી 2,50,000 સુધી આવી ગયું। પરંતુ આજના દિવસે ભાવ ખુલતાની સાથે જ સોનામાં 6,000 થી 7,000 રૂપિયાનો ધરખમ વધારો, તો ચાંદીમાં પણ લગભગ 20,000 થી 21,000 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે। જેની પાછળ મુખ્યત્વે કારણ જો માની શકાય તો ચીન દ્વારા ખૂબ જ આક્રમક ખરીદી કરવામાં આવી છે સોનામાં। તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ વિશ્વની અન્ય સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનામાં સેફ હેવન તરીકે ખરીદી જોવા મળી છે।